નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક સંતુલનનો નિયમ અને તે આધારે સંતુલન અચળાંક શોધવાનું સૂત્ર આપણે જોયું. તમને મેળવતા પણ આવડી ગયું હશે, પ્રેક્ટિસ કરી જ હશે. તો હવે આપણે એને આધારે હવે કોઈ એક ચોક્કસ પ્રક્રિયા લઈએ. અત્યારે આપણે એક ઉદાહરણ સ્વરૂપે લઈએ છીએ HIની બનાવટ. આવું જ તમને કોઈ પણ પ્રક્રિયાના સંદર્ભમાં કાં તો બનાવટ કાં તો વિઘટન બંનેમાંથી કોઈ પણ આવી શકે. તો એના માટેનો સંતુલન અચળાંક તમને શોધવાનું સૂત્ર એ પ્રક્રિયાના સંદર્ભમાં તમને આવડવું જરૂરી છે. અને કેવી રીતે તમે મેળવી શકો છો પછી તો સીધું તમારે લખવાનું જ રહેશે. તો એ આપણે અહીંયા એક વધારાનું બીજું તમને આ પદ્ધતિ સમજાવું છું. આ પણ તમારી બુકમાં નથી, પણ તમને ખ્યાલ આવે એટલા માટે આપણે આને સમજીશું. તો પ્રશ્ન છે તમારો, HIની બનાવટની પ્રક્રિયા માટે સંતુલન અચળાંકનું સૂત્ર મેળવો. તો HIની બનાવટના સંદર્ભમાં આપણે H2 plus I2 gives 2HI. આ HIની બનાવટના સંદર્ભમાં તમારી પ્રક્રિયા થઈ. તો આપણે લખીશું કે ભાઈ નિયત તાપમાને બંધ પાત્રમાં H2 અને I2 વચ્ચે પ્રક્રિયા થઈ, HI બને છે. આ પ્રક્રિયા નીચે મુજબ સંતુલન ધરાવે છે, જેની અંદર આપણે પુરોગામી પ્રક્રિયાનો વેગ VF અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ VR પણ દર્શાવીશું. હવે સક્રિય જથ્થાના નિયમ મુજબ જે આપણને આગળ જોઈ ગયા છે એ જ પ્રમાણે સીધું લખવાનું છે. VF ચલે છે H2 ની સાંદ્રતા ઇન્ટુ I2 ની સાંદ્રતા, અને તે જ રીતે VR ચલે છે HI ની સાંદ્રતાનો વર્ગ. પ્રતિગામી પ્રક્રિયામાં HI છે 2 મોલ છે, એટલે એની જે પણ આગળ મોલ સંખ્યા તત્વયોગમિતીય સંબંધ છે એને આપણે ઉપર ઘાત તરીકે લીધી છે, જે તમને આગળ જોઈ ગયા. ABCD સ્મોલ અને કેપિટલ સંબંધ તમારો ખ્યાલ છે. ચાલો હવે આની જગ્યાએ આપણે અચળાંક મૂકીએ છીએ. તો એ લખીશું માટે VF બરાબર KF ઇન્ટુ H2 ની સાંદ્રતા ઇન્ટુ I2 ની સાંદ્રતા, અને VR બરાબર KR ઇન્ટુ HI ની સાંદ્રતાનો વર્ગ. હવે સંતુલને VF બરાબર VR હોવાથી VF અને VR ના મૂલ્યો છે એને આપણે સરખામણી કરી. KF ઇન્ટુ H2 ની સાંદ્રતા ઇન્ટુ I2 ની સાંદ્રતા બરાબર KR ઇન્ટુ HI ની સાંદ્રતાનો વર્ગ. જેમાંથી હવે આપણે સાંદ્રતા અને અચળાંકના પદોને અલગ કરીએ છીએ. તો આપણે લખીશું KF અપોન KR બરાબર HI ની સાંદ્રતાનો વર્ગ છેદમાં H2 ની સાંદ્રતા ઇન્ટુ I2 ની સાંદ્રતા. KF અપોન KR એટલે આ બંને અચળાંક છે, અને અચળાંકનો ગુણોત્તર અચળ જ મળે, એટલે આપણે આના પરથી સીધો હવે અચળાંક, સંતુલન અચળાંક અને એમાં પણ સાંદ્રતા મોલ પ્રતિ લીટરના સંદર્ભમાં લઈને KC સીધા લખીશું. માટે KC બરાબર HI ની સાંદ્રતાનો વર્ગ છેદમાં H2 ની સાંદ્રતા ગુણ્યા I2 ની સાંદ્રતા. આ તમારું સમીકરણ 1 તરીકે તમે દર્શાવો છો. નહીં દર્શાવો તો પણ ચાલશે, પણ આ તમને HIની બનાવટની સંદર્ભમાં પ્રક્રિયાનો સંતુલન અચળાંક બનાવટ એના સંદર્ભમાં આ તમારો તેનો સંતુલન અચળાંક તમે શોધી કાઢ્યો. હવે આ પણ તમે 2 માર્કમાં તમને ધારો કે પૂછાય છે તો તમે આ રીતે દર્શાવી શકો. અને હવે સીધું ભાઈ H2 plus I2 gives 2HI આ તમારી સંતુલિત પ્રક્રિયા છે, એનો સંતુલન અચળાંક તો તમે લખશો નિપજોની સાંદ્રતા, તેમાં તત્વયોગમિતીય ગુણાંક જે પણ છે એની સાંદ્રતાની યોગ્ય ઘાતાંકમાં આવશે, છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા છે એ આવશે. એમાં પણ આગળ તત્વયોગમિતીય ગુણાંક હોય તો એને તમારે ઘાતાંક તરીકે દર્શાવવાની છે. તો આ રીતે તમે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા સંતુલનમાં છે એનો સંતુલન અચળાંક તમે આ રીતે મેળવશો. ચાલો હવે HIની બનાવટના સંદર્ભમાં આપણે સંતુલન અચળાંક શોધ્યો, એની જગ્યાએ હવે લખીએ છીએ HIની વિઘટન પ્રક્રિયા માટેનો સંતુલન અચળાંક શોધવાનું સૂત્ર મેળવો. તો HIની વિઘટન પ્રક્રિયા છે એટલે પ્રક્રિયક તમે HI લીધા, તો સમીકરણ છે એ જે આગળ હતું એને ઉલટાવીએ. 2HI gives H2 plus I2 પ્રક્રિયા પ્રતિવર્તી છે અને સંતુલનમાં પણ છે, અને સંતુલનમાં છે એટલે આ પ્રક્રિયાનો સંતુલન અચળાંક હવે ત્યારે સીધો લખીએ છીએ. અને આમાં તમે KC લખી શકો છો, પરંતુ આપણે અહીંયા સરખામણી પણ કરવી છે એટલે KC ડેશ લખ્યો. તમે KC1 KC2 KC ડેશ KC ડબલ ડેશ કોઈ પણ પ્રકારે સંજ્ઞા દર્શાવી શકો છો. તો KC ડેશ બરાબર નિપજોની સાંદ્રતા H2 ની સાંદ્રતા ઇન્ટુ I2 ની સાંદ્રતા અપોન
પ્રક્રિયકોની સાંદ્રતા, તો એમાં HI ની સાંદ્રતા છે પરંતુ આગળ 2 તત્વગુમિતીય સંબંધ છે, એના 2 મોલ છે એટલે એને આપણે ઉપર ⁻²² તરીકે લખ્યા. આ પણ તમારું એક સમીકરણ થયું. હવે અહીંયા આપણે આ જે સંબંધ છે તમારો, એ સંબંધની અંદર થોડોક ફેરફાર કરીએ છીએ અને એ આ રીતે લખ્યું છે કે ભાઈ હવે Kc' બરાબર આ જે તમારા H2 ની સાંદ્રતા ઇન્ટુ I2 ની સાંદ્રતા છે એને હું છેદમાં લઉં છું, તો 1/છેદમાં HI ની સાંદ્રતાનો વર્ગ જે છે તે જ, પરંતુ આને આપણે છેદના છેદમાં, કારણ કે આ જે છે અંશમાં છે ખરેખર, એટલે આપણે સંબંધ એનો એ જ રહેવો જોઈએ, માત્ર એને ખાલી બાજુ પલટ કરીએ છીએ તો એ છેદના છેદમાં ગયા. તો HI ની સાંદ્રતાનો વર્ગ છેદમાં H2 ની સાંદ્રતા ઇન્ટુ I2 ની સાંદ્રતા થાય. આ પ્રમાણે જો તમે લખો તો તમારી પાસે આ જે સંબંધ છે HI ની સાંદ્રતાનો વર્ગ છેદમાં H2 ની સાંદ્રતા ઇન્ટુ I2 ની સાંદ્રતા, એના બરાબર તમે સમીકરણ 1 જે લખ્યું એ Kc નું મૂલ્ય દર્શાવે છે. તો એ હવે તમારું છેદમાં જશે, આના બરાબર Kc થાય એટલે 1/Kc થાય છે, તો લખશો માટે Kc' બરાબર 1/Kc થશે, કારણ કે HI ની સાંદ્રતાનો વર્ગ છેદમાં H2 ની સાંદ્રતા ઇન્ટુ I2 ની સાંદ્રતા બરાબર Kc, સમીકરણ 1 મુજબ આપણે જોઈ ગયા છે. એટલે તો અહીંયા તમે જુઓ આ જે સંબંધ છે તમારો સમીકરણ 1, એ તમારી આ જે પ્રક્રિયા છે એ પુરોગામી એટલે કે HI ની બનાવટના સંદર્ભમાં હતો. હવે એની જગ્યાએ તમે અત્યારે આ જે સંબંધ મેળવ્યો છે એ તમારો પ્રતિગામી પ્રક્રિયાના સંદર્ભમાં એટલે HI ની વિઘટન પ્રક્રિયા થઈ. એટલે પુરોગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક અને પ્રતિગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક વચ્ચેનો તમને જે સંબંધ, કોઈ એક જ પ્રક્રિયાના સંદર્ભમાં વાત ચાલે છે, કોઈ એક જ પ્રક્રિયાની પુરોગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક અને પ્રતિગામી પ્રક્રિયાના સંતુલન અચળાંક વચ્ચેનો સંબંધ વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કોઈ પણ સંતુલનમાં રહેલી રાસાયણિક પ્રક્રિયાના પુરોગામી પ્રક્રિયાનો વેગ અચળાંક તેની પ્રતિગામી પ્રક્રિયાના વેગ અચળાંકના વ્યસ્તમાં હોય છે. આ તમે આના પરથી કહી શકો. એટલે H2 + I2 gives 2HI, આ જે આપણે પ્રક્રિયા લખી હતી એ પ્રક્રિયાના અનુસંધાનમાં તમને પુરોગામી પ્રક્રિયા માટે Kc અને પ્રતિગામી પ્રક્રિયા માટે Kc' વચ્ચેનો સંબંધ આપણે જોઈ ગયા, Kc' બરાબર 1/Kc, અને જેને તમે Kc બરાબર 1/Kc' દ્વારા પણ લખી શકો છો, કારણ કે બંને એકબીજાના વ્યસ્ત સંબંધમાં છે એટલે તમે દર્શાવી શકો. એટલે બુકમાં પણ તમને આ વસ્તુ સ્પષ્ટ કરી છે કે પુરોગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક Kc અને પ્રતિગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક Kc', બંને અચળાંકો વચ્ચેનો સંબંધ વ્યસ્ત પ્રમાણમાં હોય છે. કોઈ એક જ પ્રક્રિયાના સંદર્ભમાં પુરોગામી પ્રક્રિયાનો વેગ અચળાંક Kc અને પ્રતિગામી પ્રક્રિયાના વેગ અચળાંક Kc' વચ્ચેનો સંબંધ વ્યસ્ત પ્રમાણમાં હોય છે, અથવા બંને એકબીજાના વ્યસ્ત સંબંધ ધરાવે છે તો વ્યસ્તમાં હોય છે. ટૂંકમાં વ્યસ્ત સંબંધ છે, આ તમને સ્પષ્ટ થવું જોઈએ. આ હેતુલક્ષી પ્રકારના પ્રશ્ન તરીકે પૂછાય. તમને આ બધું હવે જે જોવાના છે આપણે એ જ પ્રકારનું છે. તો આ વાત થઈ. ચાલો એની જગ્યાએ હવે આપણે થોડા આગળ જઈએ છીએ. આપણી જે H2 + I2 gives 2HI, જેના માટે તમે Kc બરાબર HI ની સાંદ્રતાનો વર્ગ છેદમાં H2 ની સાંદ્રતા ઇન્ટુ I2 ની સાંદ્રતા, આ સમીકરણ 1 તમે શોધી ચૂક્યા છો, બરાબર, મેળવી ચૂક્યા છો તમે. હવે એની જગ્યાએ આપણે અહીંયા જુઓ, આ તમારું સમીકરણ H2 + I2 gives 2HI, એના માટે Kc બરાબર HI ની સાંદ્રતાનો વર્ગ છેદમાં H2 ની સાંદ્રતા ઇન્ટુ I2 ની સાંદ્રતા આપણે મેળવેલું છે, એની એ જ વાત થઈ. હવે હું અહીંયા આ સમીકરણ જે છે એને હું 2 વડે ગુણું છું, એટલે હું લખીશ 2H2 + 2I2 gives 4HI, 2 ને બદલે 4 થશે. તો એના માટે હવે આપણે સંતુલન અચળાંક શોધીએ તો Kc' લખો, Kc" લખો, K1 લખો, બધું ચાલશે. મેં તમને કહ્યું છે Kc1 સોરી. તો એ પ્રમાણે આપણે અહીંયા Kc" લખીએ છીએ. તો Kc" બરાબર નિપજની સાંદ્રતા HI, એની જે તત્વમિતીય ગુણાંક છે 4 છે એટલે ⁻⁴ છેદમાં HI ની સાંદ્રતાનો વર્ગ ઇન્ટુ I2 ની સાંદ્રતાનો વર્ગ. ચાલો હવે આ સમીકરણમાં ને આ સમીકરણમાં શું ફેર છે, તો કે અહીંયા તમારી જે ઘાતો છે ને એ ઘાતો બમણી થઈ ગઈ. તો આપણે એને આના જ પ્રમાણમાં રૂપાંતર કરવું હોય તો તમે
આ પ્રમાણે લખી શકો છો. માટે કેસી ડેશ બરાબર HI ની સાંદ્રતાનો વર્ગ છેદમાં H2 ની સાંદ્રતા ઇન્ટુ I2 ની સાંદ્રતા અને આખાનો તમારો જે કાઉન્સ છે એની ઉપર ઘાત 2 લખી. હવે આને અંદર લેશો તો 4 અને અહીંયા 2 2 થવાના, એને બદલે મેં આવું લખ્યું. ચલો આના બરાબર શું છે તો કેસી છે, તો તમે લખવાના માટે કેસી ડબલ ડેશ બરાબર કેસી રેસ ટુ 2. બરાબર. તો તમે જ્યારે તમારું મૂળ સમીકરણ છે એ મૂળ સમીકરણને તમે જ્યારે યોગ્ય સહગુણક વડે ગુણ્યા, 2 વડે ગુણ્યા, તો તમારો જે મૂળ સમીકરણનો સંતુલન અચળાંક છે એને બદલે હવે મળતો તમારો સંતુલન અચળાંક એ તમારા મૂળ સંતુલન અચળાંકની ઉપર તમે જેટલા સહગુણક વડે ગુણ્યા છે એના ઘાત બરાબર થાય. અહીં તમને દર્શાવે છે કે સી ડેશ નવી પ્રક્રિયા તમારી છે એનો સંતુલન અચળાંક તમારી જૂની પ્રક્રિયાના સંતુલન અચળાંકમાં તમે જેટલા વડે એને ગુણ્યા છે એની ઉપર એની ઘાત બરાબર થયો. આ તમે સમજી શકો છો. ધારો કે અહીંયા જ હું આને 2 ને બદલે 4 વડે ગુણું છું. બરાબર. તો અહીં 4H2 પ્લસ 4I2 gives 8HI. તો અહીંયા લખીશું HI ની સાંદ્રતાની 8 ઘાત છેદમાં H2 ની સાંદ્રતાની 4 ઘાત ઇન્ટુ I2 ની સાંદ્રતાની 4 ઘાત. હવે મારે આના જેવું જ ફરી કરવું હોય તો હું લખીશ HI ની સાંદ્રતાનો વર્ગ છેદમાં H2 ની સાંદ્રતા ઇન્ટુ I2 ની સાંદ્રતા અને આખા તમારો જે છે એના ઉપર કાઉન્સ એની રેસ ટુ 4 લખીશું અહીંયા. બરાબર. તો જ અહીં 4 8 અને અહીંયા તમારા 4 4 થવાના એટલે ઘાત 4 લખી. તો કેસી ડબલ ડેશ બરાબર કેસી રેસ ટુ 4 થઈ જશે, કારણ કે મેં 4 વડે ગુણ્યા એટલે 8 વડે ગુણીશ તો 8 થશે. બરાબર. ટૂંકમાં એટલે મેં તમને એ વાક્ય રચનામાં સમજાવી દીધું કે મૂળ પ્રક્રિયાનો સંતુલન અચળાંક અને આ જ પ્રક્રિયાને તમે જ્યારે યોગ્ય સહગુણક વડે ગુણો છો ત્યારે મળતી નવી પ્રક્રિયાનો સંતુલન અચળાંક એ મૂળ પ્રક્રિયાના સંતુલન અચળાંકના યોગ્ય સહગુણક વડે ગુણેલ ઘાતાંકના બરાબર થશે. બરાબર. આવું જ હવે આપણે ગુણાકારને બદલે ભાગાકારના સંદર્ભમાં જોઈએ છીએ. તો અહીંયા જુઓ, હવે આપણું જે સમીકરણ હતું H2 પ્લસ I2 gives 2HI વાળું એને મેં 2 વડે ભાગું છું. હાફ H2 પ્લસ હાફ I2 gives 2HI by 2 એટલે HI થઈ ગયા. બરાબર. 2 વડે ભાગ્યા છે એટલે. તો આના માટે હવે આપણે કેસી ડબલ ડેશ બરાબર લખીશું તો થશે HI ની સાંદ્રતા છેદમાં H2 ની સાંદ્રતાની 1/2 ઘાત ઇન્ટુ I2 ની સાંદ્રતાની 1/2 ઘાત. હવે આને પણ મારે HI ની સાંદ્રતાના વર્ગ છેદમાં H2 ની સાંદ્રતા ઇન્ટુ I2 ની સાંદ્રતા સ્વરૂપે લખવું હોય તો મારે શું કરવું પડે? તો હું આ અત્યારે HI ની સાંદ્રતાની ઉપર વર્ગ કર્યો અને અહીંયા તમારું જે 1/2 વર્ગમૂળ હતું એને પણ હું દૂર કરું છું. તો આખાના કાઉન્સની ઉપર તમારો 1/2 ઘાત થાય એટલે આખાનું વર્ગમૂળ લેવાય. એને અંદર લેશો તો આ HI અને આ તમારા વર્ગમૂળ H2 અને વર્ગમૂળ I2 ની સાંદ્રતા થઈ જાય. તો અહીંયા મેં 1/2 વડે ગુણ્યા તો ઘાત તમારી 1/2 થઈ. તો લખીશું આપણે કેસી ડબલ ડેશ બરાબર કેસી રેસ ટુ 1/2 અથવા રૂટ કેસી પણ લખાશે. તો સીધે સીધું જ ભલે તમે ભાગ્યા છે એટલે જ મેં કહ્યું યોગ્ય સહગુણક વડે આખા સમીકરણને તમે જે ગુણો છો, ગુણવાનો મતલબ અહીંયા 1/2 વડે ગુણ્યા એવું સમજો. બરાબર. તો ઘાત 1/2 થઈ ગઈ. આટલું સમજવાનું છે. આવું કોઈ પણ પ્રક્રિયાના સંદર્ભમાં તમને પૂછી શકાય. હેતુલક્ષી પ્રકારનો પ્રશ્ન આ તમારો આવે, તમને એનો જવાબ કયો આવે એ આવડવું જોઈએ. એટલા માટે આપણે આના બધું બુકમાં પણ તમને સમજાવ્યું જ છે. હવે ધારો કે કોઈ પણ યોગ્ય સહગુણક વડે ગુણીએ છીએ તો તમારી અહીં સંબંધ કયો આવશે એ જોઈ લઈએ. તો આપણું જે મૂળ સમીકરણ છે એને હું હવે n વડે ગુણું છું. H2 plus I2 gives 2HI. એની જગ્યાએ લખું છું NH2 plus NI2 gives 2NHI. આ પ્રક્રિયાનો સંતુલન અચળાંક. તો એના માટે લખીશું કેસી ડબલ ડેશ બરાબર HI ની સાંદ્રતાની ઘાત તમારી 2n થશે છેદમાં H2 ની સાંદ્રતાની n ઘાત અને I2 ની સાંદ્રતાની n ઘાત. હવે આમાંથી મારે આગળ જેવું જ લખવું છે. તો HI ની સાંદ્રતાનો વર્ગ છેદમાં H2 ની સાંદ્રતા ઇન્ટુ I2 ની સાંદ્રતાનો હોલ તમારો જે ઘાત છે આખો એની ઉપર હું n લખીશ. એટલે આખા તમારા જે સંબંધ છે એની ઉપર n ઘાત લખું છું, કારણ કે બધામાંથી n હું આવી રીતે કોમન લઉં છું. તો હવે તમે જુઓ આના બરાબર તો કેસી છે, તો કેસી ડબલ ડેશ બરાબર કેસી રેસ ટુ n થયા. તો તમને આ સંબંધ છે એ આધારે હવે આપણે કેટલા વડે કોઈ પણ સમીકરણને ગુણીએ તો તમને નવો સંબંધ જે મળે એ કયા પ્રકારનો મળે એ સ્પષ્ટ થઈ જાય. આ બધા હેતુલક્ષી પ્રશ્નો તરીકે પૂછાય
એવા તમારા આ ટોપિક છે અને એને હું સમજાવવાનો અહીંયા પ્રયત્ન કર્યો છે. ચલો તો હવે આગળ રાસાયણિક સંતુલન જોઈએ છે. હવે તમને અહીંયા રાસાયણિક સંતુલનના પ્રકાર આપ્યા. તો રાસાયણિક સંતુલનના મુખ્ય બે પ્રકાર છે, સમાંગ રાસાયણિક સંતુલન અને વિષમાંગ રાસાયણિક સંતુલન. તો પહેલા આપણે સમાંગ રાસાયણિક સંતુલનને જોઈએ. તો પહેલા વ્યાખ્યા આપી કે જે સંતુલનમાં રહેલ પ્રણાલીના બધા જ ઘટકો સમાન કલામાં હોય, એટલે કે એક જ ભૌતિક સ્થિતિ ધરાવતા હોય તેવા સંતુલનને અથવા તેવા રાસાયણિક સંતુલનને સમાંગ રાસાયણિક સંતુલન કહેવાય અથવા સમાંગ સંતુલન કહેવાશે. ઉદાહરણ જુઓ, PCl5 gives PCl3 plus Cl2, આખી વાયુ પ્રણાલી થઈ. N2 plus 3H2 gives 2Na3, આખી વાયુ પ્રણાલી થઈ. H2 plus I2 gives 2HI, આખી વાયુ પ્રણાલી થઈ. CH3COOC2H5 ethyl acetate plus H2O gives એસિટિક એસિડ પ્લસ ઇથેનોલ. આમાં જુઓ, એક્વિયસ એટલે જલીય એટલે પ્રવાહી અવસ્થા, H2O લિક્વિડ એટલે પ્રવાહી, એક્વિયસ એટલે આખી તમારી પ્રવાહી અવસ્થા ધરાવતી પ્રણાલી થઈ. તો અહીંયા તમારા સમાંગ સંતુલનની અંદર આખી જ તમારી પ્રણાલી છે, એની ભૌતિક સ્થિતિ એક જ સમાન હશે, એટલે આપણે એને સમાંગ સંતુલન તરીકે ઓળખીશું. અને આવા સમાંગ સંતુલનમાં રહેલી જે પણ તમારી પ્રક્રિયા છે અથવા પ્રણાલી છે એનો સંતુલન અચળાંક શોધવાનું સૂત્ર આપણે આગળ જોયું એ જ પ્રમાણે તમે દર્શાવી શકો છો. હવે અહીંયા તમને વાયુ પ્રણાલીના સંદર્ભમાં સંતુલન અચળાંક કેવી રીતે શોધાય, હવે સામાન્ય રીતે એમાં પણ એવું છે, વાયુમય પ્રણાલીના સંદર્ભમાં તે એક જ પ્રક્રિયા સંતુલનમાં હોય તે પ્રક્રિયાના કેસી અને કેપી વચ્ચેનો સંબંધ તમારે દર્શાવવાનો છે. મુખ્ય તમારો પ્રશ્ન આ છે, પણ બુકમાં જે પ્રમાણે લઈ જઈએ છીએ એ પ્રમાણે હું પણ તમને અહીંયા સમજાવવા પ્રયત્ન કરું છું. તો આપણે હવે જે પ્રશ્ન છે તમારો એના પર જઈએ. વાયુમય પ્રણાલી માટે સંતુલન અચળાંકનું સૂત્ર મેળવો. તો સમાંગ સંતુલન તો છે જ, અને એ પણ પાછું વાયુ અવસ્થા ધરાવતું છે. તો આપણે એના માટે ફરી પાછું સમીકરણ કે નિયત તાપમાને બંધ પાત્રમાં નીચે મુજબ સંતુલન સ્થપાયેલું છે. H2 plus I2 gives 2HI, આખી વાયુ પ્રણાલી જોઈ લો. હવે પ્રણાલી વાયુ અવસ્થામાં હોય એટલે આપણે 5મા ચેપ્ટરમાં ભણ્યા તે પ્રમાણે વાયુ તમારું આખી પ્રણાલી વાયુ સ્વરૂપમાં છે, એટલે આદર્શ વાયુ સમીકરણ તમે અહીંયા ઉપયોગમાં લેશો PV બરાબર NRT આધારે. તો અહીંયા હવે P બરાબર N/VRT લઈએ છીએ, કારણ કે આપણે સંતુલન અચળાંક કેસીના સંદર્ભમાં જવું હોય તો N/V એટલે મોલ પ્રતિ લિટર અને એના બરાબર આપણે સાંદ્રતા દર્શાવી શકીએ છીએ. એટલે એ આધારે લખ્યું માટે P બરાબર CRT, જ્યાં C કેપિટલ અથવા C ન લખો તો મોટા કૌંસમાં તમે આ રીતે પણ દર્શાવી શકો છો. બંનેનો મતલબ થાય સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં. એટલે એના આધારે લખ્યું માટે P ચલે છે C અથવા P ચલે છે સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં. બંનેમાંથી કોઈ પણ સંબંધ લેવાશે. ચાલો હવે સંતુલનમાં રહેલી પ્રક્રિયાનો સંતુલન અચળાંક. આ પ્રક્રિયા તમારી છે એ ધારો કે હવે મોલ પ્રતિ લિટરમાં પ્રત્યેક ઘટકની સાંદ્રતા આપણે દર્શાવીએ તો તમે લખવાના માટે Kc બરાબર HI ની સાંદ્રતાનો વર્ગ છેદમાં H2 ની સાંદ્રતા ઇન્ટુ I2 ની સાંદ્રતા, જેને આપણે સમીકરણ 1 દ્વારા દર્શાવીએ છીએ. ચાલો, પરંતુ હવે આપણે એવું વિચારીએ છીએ કે ભાઈ આ તો વાયુ પ્રણાલી છે, અને વાયુ પ્રણાલી હોય તો પ્રત્યેક ઘટકની સાંદ્રતા આપણે આંશિક દબાણમાં પણ દર્શાવી શકીએ, બધા વાયુ ઘટકો છે એટલે. તો વાયુ પ્રણાલી હોવાથી ઘટકોની સાંદ્રતા આંશિક દબાણમાં લેવામાં આવે તો તમે લખશો Kp બરાબર, કારણ કે હવે Kp થશે, Kp બરાબર P ચલે છે કેપિટલ C પણ જોઈ ગયા, અને એની જગ્યાએ મોટા કૌંસમાં તમે જે પણ ઘટક છે એની સાંદ્રતાને પણ દર્શાવો છો. સંબંધ છે તમારો એ આધારે. તો આંશિક દબાણનો આ રીતે સંબંધ છે, એટલે આપણે પહેલા PHI ની સાંદ્રતાનો વર્ગ અપોન PH2 ની સાંદ્રતા ઇન્ટુ PI2 ની સાંદ્રતા દર્શાવી શકાય આ પ્રમાણે. ચાલો હવે અહીંયા PHI એટલે કે HI, H2 અને I2 ના આંશિક દબાણનો સંબંધ લખીએ તો PHI બરાબર HI ની સાંદ્રતા ઇન્ટુ RT, PH2 બરાબર H2 ની સાંદ્રતા ઇન્ટુ RT અને PI2 બરાબર I2 ની સાંદ્રતા ઇન્ટુ RT તમે લખવાના. તો અહીંયા ઉપરના તમારા સમીકરણ 2 ની અંદર આપેલા તમારા જે મૂલ્યો છે એ મૂલ્યોને મૂકીએ. PHI બરાબર HI ની સાંદ્રતા ઇન્ટુ RT લખવાનું. એવી રીતે
PH2 બરાબર H2 ની સાંદ્રતા ઇન્ટુ RT લખવાનું અને PI2 બરાબર I2 ની સાંદ્રતા ઇન્ટુ RT લખીએ તો અહીંયા એટલે મને લખ્યું કે ભાઈ આંશિક દબાણના આ મૂલ્યો સમીકરણ 2 માં મૂકતા, એટલે હવે આપણે આ મૂલ્યોને આની અંદર મૂકવાના છે. પણ તમને અહીંયા એટલું સ્પષ્ટ થવું જોઈએ કે આપણે જે સમીકરણ લખ્યું છે H2 + I2 gives 2HI એ વાયુ પ્રણાલીના સંદર્ભમાં જઈએ તો સામાન્ય વાયુ સમીકરણ PV બરાબર nRT ના અનુસંધાનમાં આપણે P બરાબર N/V/RT પરથી P બરાબર CRT અને એમાં RT તમારા છે ને એને આપણે અહીંયા દૂર કર્યા. કેમ? તો કે બંને અચળ છે. અહીં લખ્યું પણ જો R અને T અચળ હોવાથી એટલે P ચલે છે બરાબર છે તો સંબંધ આ છે, પરંતુ આપણે ચલે છે લખવું છે તો R અને T બંને અચળ ગણાય એટલે P ચલે છે C અથવા P ચલે છે મોટા કૌંસની અંદર તમારે સાંદ્રતાના સંદર્ભમાં આ સંબંધ પણ લખાય. હવે આ P નો મતલબ PH2 છે તો અહીંયા મારે અંદર H2 લખવાના, I2 છે તો અંદર I2 લખવાના, બરાબર. એટલે એ આધારે આપણે એ દરેક ઘટક છે એના સંબંધમાં લખ્યું છે. તો અહીંયા મોલ પ્રતિ લિટરમાં સાંદ્રતા લખીએ તો કે C બરાબર HI ની સાંદ્રતાનો વર્ગ છેદમાં H2 ની સાંદ્રતા ઇન્ટુ I2 ની સાંદ્રતા લીધી અને એની જગ્યાએ KP લખીએ તો PHI ની સાંદ્રતાનો વર્ગ છેદમાં PH2 ઇન્ટુ PI2 લીધા. એટલે આ તમારા છે એ વાયુ પ્રણાલીના સંદર્ભમાં તમારે આંશિક દબાણ લીધા. હવે આંશિક દબાણ HI બરાબર તો HI ની સાંદ્રતા ઇન્ટુ RT, કારણ કે PHI લખીએ તો એની સાંદ્રતા આ થાય અને RT તમારો જે છે એ ઉપર તમે ચલે છે દૂર કરો છો તો RT આવવાનો, બરાબર. એટલે એ પ્રમાણે લીધું છે. તો એ પ્રમાણે આ તમને જે મૂલ્યો મળ્યા એ મૂલ્યોને હવે આપણે આ સમીકરણમાં મૂકીએ તો તમને જે નવો સંબંધ જે મળવાનો છે એને જોઈએ. તો હવે આની અંદર આપણે આને મૂલ્યોને મૂકીશું તો તમને મળશે માટે KP બરાબર HI ની સાંદ્રતાનો વર્ગ ઇન્ટુ R2 ની સાંદ્રતા એટલે R2⁻² થશે, RT સોરી. HI ની સાંદ્રતા ઇન્ટુ RT છે તો PHI બરાબર હવે અહીંયા તમારે વર્ગ છે એટલે લખ્યા HI ની સાંદ્રતાનો વર્ગ ઇન્ટુ RT⁻² અપોન PH2 તો H2 ની સાંદ્રતા ઇન્ટુ RT ઇન્ટુ PI2 બરાબર I2 ની સાંદ્રતા ઇન્ટુ RT. અહીંયા જુઓ HI ની સાંદ્રતાનો વર્ગ છેદમાં H2 ની સાંદ્રતા ઇન્ટુ I2 ની સાંદ્રતા સિવાય તમારા RT⁻² અંશમાં પણ છે અને RT 2 વાર એટલે RT⁻² છેદમાં પણ છે તો એ અંશમાં છેદમાં તમારા દૂર થાય એટલે તમે લખવાના માટે KP બરાબર HI ની સાંદ્રતાનો વર્ગ છેદમાં H2 ની સાંદ્રતા ઇન્ટુ I2 ની સાંદ્રતા. હવે H2 ની સાંદ્રતાનો વર્ગ છેદમાં H2 ની સાંદ્રતા HI ની સાંદ્રતાનો વર્ગ બરાબર H2 ની સાંદ્રતા HI ની સાંદ્રતાનો વર્ગ છેદમાં H2 ની સાંદ્રતા ઇન્ટુ I2 ની સાંદ્રતા બરાબર આપણે સમીકરણ 1 જોઈ ગયા જે KC નું મૂલ્ય દર્શાવે છે. એટલે આના બરાબર આપણે KC સીધું લખી શકાય. તો આના પરથી તમે લખશો માટે KP બરાબર KC. તો અહીંયા તમને આ મેળવતા આવડવું જોઈએ. આ તમારો 3 માર્કનો પ્રશ્ન છે એવું સમજી લો કે વાયુ પ્રણાલી માટે સંતુલન અચળાંકનું સૂત્ર મેળવો આવો પ્રશ્ન પણ આવે અથવા વાયુ પ્રણાલી માટે KC અને KP વચ્ચેનો સંબંધ મેળવો આવું પણ આવે. અત્યારે આપણે જે જોયું છે એ એક યોગ્ય તમારી સંતુલનમાં રહેલી પ્રક્રિયા H2 + I2 gives 2HI ના સંદર્ભમાં આપણે પહેલા તો વાયુ પ્રણાલી છે એટલે સામાન્ય વાયુ સમીકરણ PV બરાબર nRT ના અનુસંધાનમાં P બરાબર N/V/RT પરથી N/V એટલે સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં લઈને સંબંધ લીધો P બરાબર CRT, જ્યાં C એ તમારી સાંદ્રતા થઈ મોલ પ્રતિ લિટરમાં જેને તમે મોટા કૌંસ વડે પણ દર્શાવી શકો છો અને R અને T એ તમારા બંને અચળ છે એટલે તમે P ચલે છે C અથવા P ચલે છે મોટો કૌંસ આવી રીતે તમે સંબંધ દર્શાવ્યો. અને પછી આપણે એ જ સંતુલિત પ્રણાલી છે તમારી એના માટેનો સંતુલન અચળાંક KC લખ્યો. KC બરાબર HI ની સાંદ્રતાનો વર્ગ છેદમાં H2 ની સાંદ્રતા ઇન્ટુ I2 ની સાંદ્રતા જેને તમે સમીકરણ 1 દ્વારા દર્શાવ્યું. હવે એની જગ્યાએ આ તમારી પ્રણાલીમાં પ્રત્યેક ઘટકની સાંદ્રતાને આપણે આંશિક દબાણમાં લઈએ તો તમે હવે સંબંધ લખવાના છો KP બરાબર હવે આંશિક દબાણ છે એટલે તમારે પ્રત્યેક ઘટક જે છે એના મોલ અંશ એટલે PHI એનો વર્ગ છેદમાં PH2 ઇન્ટુ PI2 થાય. તો એ સમીકરણ 2 દ્વારા દર્શાવ્યું. હવે PHI
એટલે તમારી જે પ્રણાલી સંતુલનમાં છે એમાંના પ્રત્યેક ઘટકનું આંશિક દબાણ જે છે, જે આપણે સંબંધ જોઈ ગયા, પી ચલે છે સી. હવે પી બરાબર લખીએ તો સીઆરટી થાય, તો એ પ્રમાણે સી મતલબ સાંદ્રતા થઈ, એટલે સી ને બદલે આપણે મોટા કૌંસની અંદર એચઆઈ કે H2 કે I2 લખ્યા, જે તે ઘટકની સાંદ્રતા ઇન્ટુ આરટી થવાના. આ સંબંધ તમારો છે એના મૂલ્યો પાછા સમીકરણમાં મૂકીએ એટલે તમને એના પરથી મળ્યું કેપી બરાબર HI ની સાંદ્રતાનો વર્ગ ઇન્ટુ RT⁻2 અપોન H2 ની સાંદ્રતા ઇન્ટુ આરટી ઇન્ટુ I2 ની સાંદ્રતા ઇન્ટુ આરટી. તો આરટી ડાબે અંશમાં છેદમાં તમારા દૂર થાય છે, એટલે અહીંયા તમે HI ની સાંદ્રતાનો વર્ગ છેદમાં H2 ની સાંદ્રતા ઇન્ટુ I2 ની સાંદ્રતા દર્શાવવાના. અને આ જે મૂલ્ય તમારું છે અથવા આ જે સંબંધ છે તમારો એ કેસી નું મૂલ્ય દર્શાવે છે, જે સમીકરણ 1 પ્રમાણે છે. તો એના પરથી લખી શકાય માટે કેપી બરાબર કેસી. તો એનો મતલબ એવો થયો કે કોઈ પણ વાયુ પ્રણાલી માટે કેપી અને કેસી ના મૂલ્ય સમાન મળે? તો કે નહીં. આ બધું આપણે આગળ બીજા સમીકરણમાં બધું સમજવાનું છે, પણ અહીંયા કેમ આવું મળ્યું? તો તમે સમીકરણ જુઓ, H2 + I2 gives 2HI. H2 1 મોલ, I2 1 મોલ, 2 મોલ પ્રક્રિયક, એમાંથી નીપજ મળી 2HI, એ પણ 2 મોલ. તો જ્યારે તમારી સંતુલિત પ્રણાલી જે છે અને એમાં આખી વાયુ પ્રણાલી છે, એમાં પ્રક્રિયકો અને નિપજોના મોલનો તફાવત 0 મળે, તો એવી પ્રક્રિયા માટે તમારો કેપી બરાબર કેસી સંબંધ થાય. અને આ કેવી રીતે મેળવવાનું છે? તો હવે તમારો પ્રશ્ન ખરેખર જે આવે એ તમારો કેસી અને કેપી વચ્ચેનો સંબંધ મેળવો. આ પ્રકારનો તમારો પ્રશ્ન આવી શકે 3 માર્કમાં, જે આપણે હવે નેક્સ્ટ ટાઈમ જોવાનો છે.